કચ્છનું ગૌરવ જીલસાએ એસએસસી બોર્ડમાં ગુજરાતમાં દ્વિતીય રેન્ક મેળવી રચ્યો ઇતિહાસ। શ્રી સરસ્વતી વિદ્યા મંદિર માંડવીમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી જીલ દિગંતભાઈ શાહે એસએસસી બોર્ડની પરીક્ષામાં 98.70% A1 ગ્રેડ તથા 99.98% રેન્ક મેળવી સમગ્ર કચ્છ જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય રેન્ક પ્રાપ્ત કરી શાળાનું, માંડવી શહેરનું, કચ્છ જિલ્લાનું તેમજ સમસ્ત જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે। જીલસાની આ જ્વલંત સિદ્ધિ અંગે રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા માંડવીના દિનેશકુમાર મણિલાલ શાહે જણાવ્યું હતું કે જીલની આ સફળતા માત્ર પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે। તેમણે વધુમાં જણાવ્યું કે જીલ દિગંતભાઈ શાહે પોતાની મહેનત, સંકલ્પ અને સતત અભ્યાસ દ્વારા અવિસ્મરણીય સિદ્ધિ હાંસલ કરી છે। હાલ જીલને વિવિધ સામાજિક, શૈક્ષણિક અને જૈન સંસ્થા તરફથી અભિનંદન અને શુભેચ્છા મળી રહી છે। આ પ્રસંગે માંડવી શહેરમાં ખુશીની લાગણી છવાઈ છે અને શિક્ષણના ક્ષેત્રે કચ્છનું નામ રાજ્ય સ્તરે ઉજ્જવળ બન્યું છે। શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા। આપ સૌ જાણો છો તે મુજબ 6ઠી મેના દિવસે એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું અને આ પરિણામ માંડવી માટે ખૂબ આનંદદાયક નીવડ્યું। આનંદદાયક એટલા માટે નીવડ્યું કે અમારા જૈન સમાજના જીલભાઈ એનો પરીક્ષામાં જ્વલંત સફળતા મળી। આપણે એના મોઢે જ સાંભળશું, જીલના મોઢે, કે બેટા આટલું બધું સુંદર પરિણામ આવ્યું છે, એ કઈ રીતે આવ્યું છે, એના પાછળ કોનો હાથ છે, કઈ એના આશીર્વાદ છે, આપણે જીલને જ સાંભળીએ। બેટા જીલ। નમસ્કાર, જય જીનેન્દ્ર। હું જીલ દિગંતભાઈ શાહ। ધોરણ 10 નું પરિણામ 6ઠી મેના આવ્યું ત્યારે મારા માતા એટલે કે હર્ષાબેન, પપ્પા દિગંતભાઈ, કાકા એટલે કે મયુર કાકા અને મારો ભાઈ અપૂર્વ, એમની કૃપા અને આશીર્વાદથી મને 99.98% અને 98.17% આવ્યા। તેનામાં કચ્છમાં પ્રથમ સ્થાન અને ગુજરાત રાજ્યમાં બીજા રેન્કથી પાસ થયો છું। તો આ બદલ હું મારા માતા પિતા, કાકાથી, મારો ભાઈ અને ખાસ કરીને તો શાળા પરિવાર અને શાળાના શિક્ષકો, ખાસ કરીને તો શાળાના પ્રધાનાચાર્ય શ્રી ધર્મેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમની સહાયથી અમે અવળી પ્રગતિ સુધી પહોંચી શક્યા છીએ। તો એમનો ખૂબ ખૂબ આભાર। હું વિદ્યાર્થી મિત્રોને એટલું કહેવા માંગુ છું કે ખાસ કરીને તો ધોરણ 10માં સક્સેસ મેળવવા માટે તો સૌપ્રથમ તો મહેનત કરવાની, સાથે સાથે પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાનું, ખાલી ભણવામાં ધ્યાન દેવું એવું નહીં, સાથે મહેનત તો સૌથી પહેલી જરૂરત છે। તો એનામાં તમારી મહેનત હશે તો જ તમને સફળતા મળશે, એટલે મહેનત એ પહેલી ચાવી છે। કે મહેનત કરીએ તો આપણે પરિશ્રમ કરીએ ને તો એનો ફળ ભગવાન આપે જ છે અને એને બધો યશ પોતાના માતા, પોતાના પિતા, પોતાના કાકા અને ગુરુજનોને યશ આપ્યો છે। ખૂબ સારી વાત છે। બધાના આશીર્વાદના કારણે અમને મળ્યું। એમના જે આ મારી બાજુમાં જ બેઠા મયુરભાઈ પણ સેવાભાવી છે। મયુરભાઈ માંડવી 3 કચ્છના પ્રમુખ છે। એટલું જ નહીં, માંડવી અચલગત જૈન સંઘના પ્રમુખ છે। આપણે જીલને પૂછી, જીલ બેટા ચાલુ રિઝલ્ટ બહુ સારું આવ્યું તે માંડવીનું નહીં, સરસ્વતી વિદ્યા મંદિર, માંડવી શહેર, કચ્છ જિલ્લો અને માંડવીના સમસ્ત જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે। તો બેટા હવે ભવિષ્યમાં શું વિચાર્યું? સૌપ્રથમ તો આભાર। મારો ભવિષ્યમાં એવો વિચાર છે કે એન્જિનિયરિંગની લાઈન લેવાનું અને આઈઆઈટી નો ગોલ છે મારો। તો એનામાં મારી ખૂબ આગળ પ્રગતિ થાય એવા તમારા મને આશીર્વાદ આપજો। આભાર। જય જીનેન્દ્ર। હું જીવ દિગંતભાઈ શાહ અને મારો ભાઈ છે હેમભાઈ, કે જેઓ સિવિલ એન્જિનિયર છે અત્યારે અને અદાણીમાં જોબ કરે છે। એમનો મને ખૂબ જ સપોર્ટ અને ગાઈડન્સ પ્રાપ્ત થયો છે। મારા ભાઈ એટલે કે દીપભાઈ છે જે અત્યારે ઇન્ટિરિયર ડિઝાઇનરનું કરે છે, એમનો પણ સપોર્ટ અને ગાઈડન્સ તો ખૂબ જ મને મળેલો છે। અને મારો ભાઈ એટલે કે અપૂર્વ, એમને અમદાવાદમાંથી એન્જિનિયરિંગનું નોલેજ લીધી છે અને મારા કરિયરમાં એમણે ખૂબ જ સપોર્ટ કર્યો છે।
આનામાં મારા દાદા દાદીના ખૂબ જ આશીર્વાદ રહ્યા છે. એના માટે હું મારા સર્વે કુટુંબીજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી, નલિયા અબડાસા.